સ્મરણ અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસોની વિદાય. અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસુ અને શિક્ષણવિદ પ્રોફેસર રમેશભાઈ શાહે તારીખ 3 ફેબ્રુઆરી 2024ના રોજ 88 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. દેત્રોજ મુકામે તારીખ 14 નવેમ્બર 1935ના રોજ તેમનો જન્મ થયો હતો. 5 ભાઈઓ અને 5 બહેનોમાં તેઓ બીજા ક્રમે હતા. 7 ધોરણ સુધીનું શિક્ષણ તેમણે દેત્રોજમાં લીધું હતું. 8માંથી 11મા ધોરણ એટલે કે જૂનું મેટ્રિકનું શિક્ષણ અમદાવાદની ન્યૂ પ્રકાશ હાઈસ્કૂલમાં લીધું હતું. 1955માં શહેરમાં સ્થપાયેલી શ્રી રામાનંદ મહાવિદ્યાલય, જેને વર્તમાન HK આર્ટ્સ કોલેજ તરીકે આપણે ઓળખીએ છીએ, એમાં એમણે પ્રવેશ મેળવ્યો. ત્યાંથી મુખ્ય વિષય તરીકે અર્થશાસ્ત્ર અને ગૌણ વિષય તરીકે ગુજરાતી સાથે તેઓ BA થયા. MAનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનમાં તેમણે કર્યો. એ પછી HK કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. આ માટે પ્રોફેસર ઠાકોરભાઈ મિસ્ત્રી સાહેબે શ્રી યશવંતભાઈને ભલામણ કરી હતી. એકાદ વર્ષ પાર્ટ ટાઈમ વ્યાખ્યાતા તરીકે તેમણે સેવા આપી. એ પછી તેઓ પૂર્ણ સમયના વ્યાખ્યાતા થયા. 1997 સુધી લગાટ 36 વર્ષ સુધી એમણે અધ્યાપન કર્યું. પ્રોફેસર શિનોઈ અને પ્રોફેસર ઠાકોરભાઈ મિસ્ત્રી જેવા અર્થશાસ્ત્રના પ્રખર વિદ્વાનો પાસે ભણવાની તેમને ઉજળી તક મળી. અભ્યાસમાં એમની તેજસ્વીતા અને સંશોધન વૃત્તિ કોલેજ કાળથી જ ઉભરી આવી હતી. સંસ્કૃતના અધ્યાપિકા અને વિદુષી એવા ડૉક્ટર ઇન્દુકલાબેન ઝવેરીની પ્રેરણાથી કોલેજના મેગેઝિન સાબરમતી માટે તેમણે મીરા વિશે એક લેખ લખ્યો હતો. લેખ એટલો વિદ્વત્તાપૂર્ણ હતો કે કોલેજનો વિદ્યાર્થી આટલું ઊંડાણભર્યું લખે તે વિશે ચકાસણી કરવા સંપાદક શ્રી નગીનદાસ પારેખે તેમને બોલાવ્યા અને પૂછ્યું, આ લેખ તમે જ લખ્યો છે? રમેશભાઈએ હા કહી. બસ આટલાથી જ નગીન કાકાને વિશ્વાસ બેસી ગયો અને એ લેખ સાબરમતીમાં છપાયો. વિદ્યાર્થી કાળનો એક અન્ય પ્રસંગ ટાંકવો જરૂરી છે. મહાભારતનો કેટલોક ભાગ એટલે કે સભા પર્વ એમના અભ્યાસક્રમમાં હતો, જે ડૉક્ટર ઇન્દુકલાબેન ઝવેરી એમને ભણાવતા હતા. તેની રમેશભાઈ પર ખૂબ ઊંડી અસર પડી. વિકર્ણની ભૂમિકાનું વિવરણ ઇન્દુકલાબેને કર્યું હતું. તે રમેશભાઈના માનસપટ પર કાયમ માટે અંકિત થઈ ગયું હતું. સાર એટલો કે વડીલો પ્રત્યેના આદરને યથાસ્થાને રાખીને તમારે તમારા વિચારો સ્વતંત્ર રીતે વ્યક્ત કરવાના છે. એમના વિચારોનો આદર કરવો જરૂરી નથી. 2005ના સાબરમતીના તેમના એક લેખ HKની મારી સ્મરણ યાત્રામાં તેઓ જણાવે છે કે હું એક ખરાબ વિદ્યાર્થી હતો. 2 કે 3 વર્ગોમાં જ હાજરી આપતો, સહાધ્યાયી હીરુભટ્ટ સાથે વાતો કરતો, પરંતુ અધ્યાપક થયા પછી તેમનામાં મોટું પરિવર્તન આવ્યું. કોઈના પણ વ્યાખ્યાનમાં વાત ન થાય તેની તેઓ ખાસ કાળજી રાખતા હતા. પ્રોફેસર મિસ્ત્રી સાહેબે અર્થશાસ્ત્ર વિશેની એક પુસ્તિકા લખી હતી, જેમાં 2 પ્રકરણ રમેશભાઈએ લખ્યા હતા. ત્યારથી અર્થશાસ્ત્ર વિષયમાં લેખો, પુસ્તકો લખવાની તેમની યાત્રા શરૂ થઈ હતી. પોતાના લેખમાં કે પુસ્તકમાં અન્ય વિદ્વાનોના અવતરણો જરૂરી હોય તો જ મૂકતા. તેઓ માનતા કે એક અધ્યાપક એના શબ્દો વેડફી શકે નહીં. એમાં પૂરેપૂરી પ્રામાણિકતા હોવી જોઈએ. વિદ્યાર્થીએ સારો દેખાવ કર્યો હોય તો એની કદર કરવાનો ઉમદા ગુણ તેમનામાં હતો. તેમને મન શ્રી નગીનદાસ પારેખ એટલે સ્વાધ્યાય નિષ્ઠાનું મૂર્તિમંત સ્વરૂપ. રમેશભાઈ પણ પારેખ સાહેબની જેમ સ્વાધ્યાયનિષ્ઠ રહ્યા અને એટલે જ પારેખ સાહેબની નિવૃત્તિ પછી સ્ટાફ કોમન રૂમની પારેખ સાહેબની ખુરશીને એમણે શોભાવી હતી. અધ્યાપકોની એક સભામાં રમેશભાઈએ હિંમતપૂર્વક પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો કે યુનિવર્સિટીના VCની જેમ કોલેજના આચાર્ય પણ 3 કે 5 વર્ષ માટે જ હોવા જોઈએ. નોંધવા યોગ્ય એ છે કે ત્યારે યશવંતભાઈ 18 વર્ષથી આચાર્ય પદે રહ્યા હતા. રમેશભાઈના નામે કુલ 20 જેટલા પુસ્તકો છે. તેમાં 6 જેટલા મૌલિક છે. 15 પુસ્તકોમાં તેઓ સહલેખક તરીકે છે. કિશોરલાલ મનસરૂવાળા તેમના પ્રિય લેખક હતા અને એમનું સમૂળી ક્રાંતિ નામનું પુસ્તક એમનું પ્રિય પુસ્તક હતું. અર્થશાસ્ત્રની વ્યાખ્યા કરકસરના શાસ્ત્ર તરીકે એમણે આપી હતી. લેખ લખવા માટે
ઓફ પ્રિન્ટ કોપીની કોરી બાજુનો સદુપયોગ તેઓ કરતા. ગમે તેટલી ઠંડી હોય તો પણ સ્વેટર પહેરતા જ નહીં. ખૂબ જ ઠંડી હોય ત્યારે ક્યારેક જ મફલર ગળે વીંટાળતા. એમને પૂછવામાં આવે કે તમને ઠંડી નથી લાગતી? ત્યારે તેઓ જવાબ આપતા કે ઠંડી લાગવી એ માનસિક ખ્યાલ છે, અને દાખલો આપતા કે હું સવારે કોલેજ ચાલતો આવું છું ત્યારે રસ્તામાં ખુલ્લામાં એક ભાઈ ઠંડા પાણીથી નિરાતે નાહતા હોય છે. એ ભાઈને કેમ ઠંડી લાગતી નથી? કોલેજમાં વાંચન શિબિરો પ્રોફેસર રમેશભાઈ ભટ્ટની સહાયથી જ યોજાતા, જેમાં અંબાજી અને સુરેન્દ્રનગરની શિબિરો ખાસ મહત્ત્વની છે. આમાંના કેટલાક શિબિરાર્થીઓ તેમના વિષયના સફળ અધ્યાપકો અને વિદ્વાનો તરીકે ખૂબ જાણીતા થયા છે. તેમનું એક વાક્ય યાદ આવે છે કે આપણે જે કંઈ સાંભળીએ છીએ તે 3જી મિનિટ પછી ભૂલાવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ગુજરાતી સાહિત્યનો પણ તેમને ઊંડો અભ્યાસ હતો. સાહિત્યના ક્ષેત્રે જો તેઓ પ્રવેશ્યા હોત તો તેઓ એક ખૂબ સારા વિવેચક હોત. રમેશભાઈએ પોતાના ઊંડા સ્વાધ્યાય વડે HK આર્ટ્સ કોલેજ અને ગુજરાત વિશ્વકોશ નામની સંસ્થાને દીપાવી છે. તે માટે બંને સંસ્થા હંમેશ માટે તેમની ઋણી રહેશે. પોતે સંપૂર્ણ રેશનાલિસ્ટ હોવાથી પોતાના મૃત્યુ પછી કોઈ પણ ધાર્મિક કે સામાજિક વિધિઓ ન કરવાનું સૂચન તેઓ કરતા ગયા હતા, અને કુટુંબીજનોએ તેમની આ ઈચ્છાને પૂર્ણ પણ કરી. આવા રેશનાલિસ્ટને શ્રદ્ધાંજલિ પણ કેમ અપાય? જૈન ધર્મમાં સ્વાધ્યાયને એક પ્રકારનું તપ ગણવામાં આવ્યું છે. રમેશભાઈના એ તપને કોટી કોટી વંદન. થોમસ પરમાર.